રામ નારાયણ રામ. સામ્યવાદને કેવી રીતે સમજવું? માણસ, પ્રાણી અને તમામ જીવજંતુઓને સમાનતાનો અધિકાર મળેલો છે. માણસ કહે છે કે તેની પાસે સમગ્ર શક્તિ છે, તે સૌથી મોટો છે, આ તેની વિચારધારા છે. આજે માણસ ચંદ્ર સુધી પહોંચવા લાગ્યો છે, પરંતુ પક્ષીઓ તો જન્મથી જ ઉડવું જાણે છે, આ તેમની સ્વભાવની વિશિષ્ટતા છે. કૂતરાઓમાં ચોરને પકડવાની અદ્ભુત ક્ષમતા હોય છે. તે માત્ર સુગંધથી ઓળખી લે છે કે સામે ચોર છે કે નહીં. ભગવાને દરેકને કંઈક ખાસ ગુણ અને સમાનતા આપી છે. દરેકને પોતાનું કાર્ય કરવા માટે શક્તિ આપવામાં આવી છે. જો આપણે માખી વિશે વાત કરીએ તો તેમની પાસે પણ ખૂબ તેજ સૂંઘવાની ક્ષમતા હોય છે. સર્જનહારે દરેક જીવમાં અલગ અલગ વિશેષતાઓ આપી છે. શ્રી બાલા બ્રહ્મચારીજી કહે છે કે દરેક સમાન છે અને દરેક પાસે સમાન શક્તિ છે. શ્રી બાલા બ્રહ્મચારીજીએ સામ્યવાદને તેમના વિચારોમાં આ રીતે જોડ્યું છે: બધાને પ્રેમ કરો, બધાનો સન્માન કરો. માણસ એવો એકમાત્ર જીવ છે જે સારા અને ખરાબ બંને પ્રકારના કર્મ કરે છે. પવન, પાણી અને પૃથ્વી પોતાની મરજીથી કંઈ કરી શકતા નથી, પણ માણસ કરી શકે છે કારણ કે તેની પાસે અધિકાર છે. પ્રકૃતિ પાસે કોઈ અધિકાર નથી. માણસ પહેલા ચિંતન કરે છે અને પછી કર્મ કરે છે. તેની અંદર બે પ્રકારના વિચારો આવે છે, એક તો પોતાનો ચિંતન અને બીજું જે ઉપરથી આવે છે. આ બંને વચ્ચે વિવેક આવે છે, જે કહે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. જે માણસ વિવેકની વાત નથી સાંભળતો તે પતનની દિશામાં જાય છે. મન શરીરમાં સર્વત્ર હોય છે. શરીરનું દરેક અંગ મનને સંકેત આપે છે કે શું ચાલી રહ્યું છે. જ્યાં સુધી મન નિર્ણય નથી લેતું ત્યાં સુધી કશું થતું નથી. વિવેક મંત્રીની જેમ છે અને શરીરના તમામ અંગો તેના સૈનિકો છે. વેદ આકાશ જેવા છે. જે કંઈ આકાશમાં છે, જે કંઈ પ્રકૃતિમાં છે, તે બધું આપણા અંદર પણ છે. જે બાળક જન્મતે જ મરચા કે નીમનો સ્વાદ લે છે અને તેનાથી ઝાંઝરાટ કે કડવાશ અનુભવ કરીને રડવા લાગે છે, એથી પુરવાર થાય છે કે માણસ જન્મથી જ સમજદાર હોય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તે સમાજમાં રહીને જુએ છે, શીખે છે અને તેવું જ બને છે. જો બાળકો કોઈ વસ્તુ માટે લડે છે તો તેમને લડવું કોણે શીખવ્યું? આપણે જે કંઈ કરીએ છીએ તે પહેલાં આપણા મનમાં ચિંતરૂપે આવે છે અને પછી મન તેને અનુસરે છે. આકાશમાં સારી અને ખરાબ બંને પ્રકારની ધ્વનિઓ છે. માણસ પણ રામ નારાયણ રામ અને પ્રકૃતિનો એક હિસ્સો છે. પ્રકૃતિ જ વેદ છે. પૃથ્વી પર જે કંઈ થઈ રહ્યું છે તે બધું વેદ છે. તેથી તમારે સૌએ રામ નારાયણ રામ કરવું જોઈએ.